જૂનાગઢ શહેરમાં ધોળે દિવસે કરફોડ ચોરી. રોકડ દાગીના મળી કુલ 5,80,000 રૂપિયાની ચોરી. જયસુખભાઈ રૂપાપરા પરિવાર રાતે ધાર્મિક કાર્ય માટે બહાર ગયા હતા ત્યારે ઘરમાંથી દાગીના રોકડની ચોરી. કબાટ તેમજ અન્ય ઘરવખરી વેરવિખેર કરેલી જોવા મળી. કબાટમાં રહેલ દાગીના તેમજ રોકડની ચોરી. ઘટના સ્થળે ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી. બી ડિવિઝન પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી. મારું નામ છે જયસુખભાઈ ડાયાભાઈ રૂપાપરા, ગોકુળ ધામમાં રહું છું. આજે સવારે અમે 10:15 થી 10:30 ની વચ્ચે અમારા હુરાપુરાએ દર્શન કરવા ગયા આખું ઘર. પછી 10:30 પછી હવા બાર અમે આવ્યા તો અમે ડેલી આવી ખોલી નહોતી ત્યાં તો ઘરમાં વખર બખર હતું. બારી તોડી નાખેલી, કબાટું તોડી નાખ્યા. પછી પોલીસ વાળા ભાઈને ફોન કર્યો કે અમે શું કરીએ, ડેલી ખોલીએ કે તમે છો, તમે ડેલી ખોલીને જાઓ, અંદર હું ગયું છે તો જ અમને ખબર પડે. કેટલા વર્ષે ભેગું કર્યું હતું. થોડા દિવસે 11:30 વાગે 12 વાગ્યા નથી ગયો. 10:30 તો હજી અમે ઘરે હતા. 10:30 મધે પૈકી લાગવા ગયા. પછી 12:30 આવ્યા ત્યાં કઈ નંબરે આ બધું થઈ ગયું.